બધી મજામાં જ છું. તો અમે જઈ રહ્યા છીએ આજે ઉજાલા વાળ કટી કરાવતા આવીએ ને મજા જીવીને એટલે દવાઈ લેતા આવીએ. તમારો ભાઈ કાલે 6 વાગે સૂતો હતો. ખબર 6 વાગે સૂતો 4 વાગે સૂતો હતો. અત્યારે ઉઠ્યો હું ના કંઈ ખાધું પીધું અત્યારે છે ઉઠ્યો. અત્યારે 11-12 વાગી ગયા છે. પરેશભાઈ કે શું કહે છે મિત્રો નિંદર જ એટલે આવે ને હજી તા ઉઠત ને તો ઓલા ભાઈએ કીધું કે હાલ છાપી હોય એટલા માટે ઉઠ્યો ન તો હજી તા ઉઠત હું. તો ચાલો જઈએ ઉજાલા બતાવું તમને. આજે પાછા જઈએ કેમ કે આજે રજા છે અમારે બુધવાર છે એટલા માટે. ચાલો સાણંદમાં એક વસ્તુ જોવા મળે કે સાફ સફાઈ સારી રાખે છે નગરપાલિકાવાળા. જોઈ શકો છો અત્યારે સાફ કરી રહ્યા છે, બધું ક્લીન કરી નાખ્યું. એલી સાઈડ ડ્રોઈંગ બનાવી રહ્યા છે. હું બતાવીશ તમને આવી ત્યારે. મસ્ત ડ્રોઈંગ બનાવી અન્ય જો અહીંયા કેવું મસ્ત વ્યૂ દેખાય. જો ગટર સાફ કરે છે અત્યારે. તો સાણંદમાં નગરપાલિકાવાળાનું શું કહેવાય કે કામ સારું છે, મસ્ત ક્લીન કરે બધું. શું ખાવું બરાબર? શાહી પનીર બોલી. હા શાહી પનીર. પછી ભીખ માંગવાની રહે પાછી પૈસા વિના દે. મંગા ફટાફટ મંગે. ભીંડી ફ્રાય મંગાવી લીધી છે પરેશભાઈ વેરવે ખાય. હાલ ના ભૂખ્યા છે હવે ખાધું પીધું એટલા માટે. ચાલો તો મિત્રો જમી લીધું હવે બે. હવે જાય ઉજાલા આવી રિક્ષા ગોતીએ હવે આપણે. ચાલો મિત્રો સાણંદ ચોકડી પૂગી ગયા છે અમે. પરેશભાઈ બ્લોગ ઉતારે છે જો. વાળ કપી આજે આવવાનું છે. ઘરના બહુ કહે કે વાળ કપી રાખો એટલે અમને જાય છે વાળ કપવા ઉજાલા ચોકડી. ઘોડી 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 હા ઘોડી નથી ચડાવી ભાઈ સાયકલમાં. શું કરું? 1000 રૂપિયા દંડ લાગશે. દંડ લેવામાં આવશે. ની ડ્રીમ કાર સ્કોર્પિયો. પરેશભાઈ તમારી કાર પડી. પરેશની ડ્રીમ કાર છે. પરેશ તમારે લેવાની જ વાત આવે કે એ તો લેવી એટલા માટે આ ખંભા આવ્યો છે. એટલે એમાંથી નથી લેવાની જે અમે નોકરી કરીએ એમાંથી કે યુટ્યુબમાં એની પર ચેનલ છે રોકીભાઈ. ફેસબુક હું ફ્રી ફાયરમાં બધા ફ્રી ફાયરમાં 600 સબસ્ક્રાઈબર છે એને. મારી તો વધારે સબસ્ક્રાઈબર છે. એની આ 2-3 મહિના મૂકી દીધું એટલે અત્યારે ગ્રોથ નહીં મળતી એને. નકર તો અત્યારે એને 1000 સબસ્ક્રાઈબર તો આરામથી થઈ ગયા. એને પછી બનાવ્યા જ નહીં. નોકરીમાં લાગી જાય પછી બનાવ્યા જ નહીં એને. નકર અત્યારે તો એના 1000 તો આરામથી થઈ જાય. એને ખાલી ટોપ પર નહીં મૂક્યા વિડીયો ત્યાં એને 600 સબસ્ક્રાઈબર થઈ ગયા એને. તો એને મૂકી દીધી ચેનલ. પાછી નવી બનાવી એને. હવે એમાં ગ્રોથ મળે તો ખબર પડે ને કે તો પતી ગઈ. હવે એને એટલા બધી વ્યૂ નહીં આવતા. પહેલાં સારા આવી જતા એને બી. અત્યારે થોડા ઘણા આવે. કેટલા આવે છે વ્યૂ? કેટલા આવે? આવી જાય અત્યારથી અત્યારે જ આવે. પહેલાં એને આવતા કેટલા લાખમાં. અત્યારે નહીં આવતા એટલા બધી. ચાલો જઈએ. તમારા ભાઈએ દવા લઈ લીધી છે હોસ્પિટલમાંથી. હવે જાય વાળ કપાવવા. તો મિત્રો જોઈ શકો છો તમારા ભાઈ વાળ કપાવી નાખ્યા છે. હા વાગીને જવું રાખે છે. જો આજે હાલા જ જોઉં તમે જો તમારો ભાઈ કપાવી નાખ્યા વાળ. હવે જાય ભાઈની ઘરે ત્યાં નાહી નાખ્યા પછી ત્યાંથી પછી રૂમે. તો મિત્રો તમારો ભાઈ લિફ્ટમાં બેસી ગયો છે. જાય નાહી ધોઈને પછી પાછા જાય ઉજાલા શું સાણંદ. તો મિત્રો આપણે નીકળી ગયા છે ભાઈની ઘરેથી. હવે જાય સાણંદ. ચાલો રિક્ષા ગોતશે. અહીંથી ઉજાલાથી તો નહીં મળે. આપણે મળશે સાણંદ ચોકડી છે સાણંદ જવા માટે. અહીંથી તો નહીં જ મળે. તો ચાલીને થોડું ઘણું જાય પેલી સાઈડ. ત્યાંથી આપણે મળશે ત્યાંથી બેસી જાય. પરેશભાઈ વયા ગયા છે. મને કે મારે નહીં આવવું, હું જાઉં છું ઘરે. હું જા
જાઉં ભાઈની ઘરે નાહી ધોઈને મેં તો પાછું ખાવું નિરાશ છે. ચાલો જાય. તો મિત્રો હું પૂગી ગયો છું રૂમે. જોઈ શકો છો પરેશભાઈ અત્યારે હોઈને ઉઠ્યા છે. તો આવ્યો નહીં મારી ભેગો ભાઈની ઘેર કે નહીં મારે હોવું મેં તો હોઈ જ બીજું શું. હવે ગાઈસ એન્ડ કરીએ આપણું વ્લોગનું. બાય. સપોર્ટ કરજો તમારા ભાઈને. આવા નવા વિડીયો આવતા રહેશે. બાય.